ખડકીમાં કેશવલાલ પ્રાગજીના ઘરે ઉતર્યા. બસ ત્યાર પછી તો શાસ્ત્રીજી મહારાજ અવારનવાર આણંદ પધારી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પિતા મણિભાઈ પટેલ, મોતીભાઈ ભગવાનદાસ વગેરે હરિભક્તોના ઘરે પધારતા અને સંતો ભક્તોને જાતે પૂરણપોળી કરી જમાડતા. શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું પ્રથમ શિખરબદ્ધ મંદિર બોચાસણમાં કરવા માટે સંકલ્પ કર્યો. ત્યારે તે અંગેની લખણી આણંદમાં જ થઈ અને આણંદના હરિભક્તોએ આ કાર્યમાં સર્વસ્વ હોમી દીધું.